નમસ્કાર. દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે. તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી. સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર. મિત્રો, આજની વિડીયોમાં સૌપ્રથમ વાત થશે પાકિસ્તાનમાં બનશે ભવ્ય સ્વામિનારાયણ મંદિર. પાકિસ્તાનના કરાચીમાં ભવ્ય સ્વામિનારાયણ મંદિર બનશે તેવી વાત સામે આવી છે. અમદાવાદના કાળુપુર સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા આ મંદિર નિર્માણ થશે. એટલું જ નહીં, પણ અહીંથી 2 સંતો પણ પાકિસ્તાન જશે. પાકિસ્તાનના કરાચીમાં 147 વર્ષ જૂનું સ્વામિનારાયણ મંદિર આવેલું જ છે. હવે તેનું નવનિર્માણ થશે. કાળુપુર સ્વામિનારાયણ મંદિરનું જેવું જ મંદિર બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આ 140 કરોડ ભારતીયોનું સન્માન છે તેવું પીએમ મોદીએ જણાવ્યું છે. ગોયાના દ્વારા સર્વોચ્ચ સન્માનથી સન્માનિત થવા પર પીએમ મોદીએ કહ્યું છે કે મારું સન્માન કરવા બદલ હું મારા મિત્ર ઇરફાન અલીનો આભાર વ્યક્ત કરું છું. આ ભારતના 140 કરોડ લોકોનું સન્માન છે. આપણા સંબંધો પ્રત્યેની તમારી ઊંડી પ્રતિબદ્ધતાનો આ જીવંત પુરાવો છે, જે આપણને દરેક ક્ષેત્રમાં આગળ વધવાની પ્રેરણા આપતા રહેશે. આપણા સંબંધો સહિયારા ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો અને વિશ્વાસ ઉપર આધારિત છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આનંદ વિહાર દરભંગા એક્સપ્રેસ પાટા પરથી ઉતરી છે. આનંદ વિહારથી દરભંગા જતી ટ્રેને બુધવાર રાત્રે હરિનગર સ્ટેશન પાસે અકસ્માતનો ભોગ બની હતી. રાત્રે લગભગ 12 વાગ્યે અને 3 મિનિટે ટ્રેનના 2 ડબ્બા અને એન્જિન પાટા પરથી ઉતરી ગયા હતા. કોઈ અજાણી વ્યક્તિએ વેક્યુમ બ્રેક લગાવી હતી, જેના કારણે આ દુર્ઘટના થઈ હતી. અકસ્માત રિલીફ ટ્રેનની મદદથી ટ્રેનને દરભંગા માટે રવાના કરવામાં આવી હતી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતમાં આગની ઘટના બાદ મિલકતો સીલ કરવામાં આવી છે. સુરત પાલિકાના 8મા ઝોનમાં લાગેલી આગ બાદ પોલીસ કાર્યવાહી કડક થઈ રહી છે. તેથી પાલિકાએ હાલ પૂરતી ફાયર સુવિધાવાળી હોટલ શોધવાની કામગીરી હાથ ધરી છે. પાલિકાના ફાયર વિભાગે 8 હોટલ, 1 હોસ્પિટલ અને 2 જીમ સીલ કરવાની કામગીરી કરી હતી. 1 હોસ્પિટલ, 4 હોટલ સહિત પાલિકાએ 2 કોમ્પ્લેક્સ અને ભંગાની દુકાન, મેડિકલ સહિતની અનેક મિલકતો સીલ કરવા સાથે નોટિસ પણ ફટકારી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કોંગ્રેસે ફરી કરી છે અદાણી સામે તપાસની માંગ. કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે એક્સ ઉપર પોસ્ટ કરીને લખ્યું છે કે અમેરિકા દ્વારા ગૌતમ અદાણી પર લગાવેલા ગંભીર આરોપો કોંગ્રેસ દ્વારા 2023થી થતી જેપીસી તપાસને માંગને વ્યાજબી ગણાવે છે. કોંગ્રેસે હમ અદાણી હે કોણ શ્રેણીમાં 100 પ્રશ્નો પૂછ્યા હતા, જેમાં આ કૌભાંડના વિવિધ પાસાઓ અને પીએમ મોદી અને મૂડીવાદી વચ્ચેના ગાઢ સંબંધોને પ્રકાશિત કરવામાં આવ્યા હતા. આ પ્રશ્નોના જવાબ આજ દિન સુધી મળ્યા નથી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હિન્દુઓને એક કરવાના ઉદ્દેશથી યાત્રાનું આયોજન. બાબા બાગેશ્વર કહે છે કે તેઓ હિન્દુઓને એક કરવાના ઉદ્દેશથી આ યાત્રા કાઢી રહ્યા છે. તેમનું કહેવું છે કે આ યાત્રા હિન્દુઓમાં જાતિ ભેદભાવ, અસ્પૃશ્યતા, આગળ અને પછાત વચ્ચેના તફાવતને નાબૂદ કરવાનો સંદેશો આપવામાં આવશે. તેઓ 9 દિવસ ચાલીને લોકો સાથે ઓરછા પહોંચશે. 29મી નવેમ્બરે ઓરછા ધામમાં આ યાત્રાનું સમાપન થશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પિકઅપ ડાલામાંથી એલસીબીએ ₹3.04 લાખનો દારૂ ઝડપી પાડ્યો છે. બનાસકાંઠા એલસીબી પોલીસે ડીસા તાલુકાના જેડા ગામેથી 3.04 લાખના વિદેશી દારૂ ભરેલા પિકઅપ ડાલાને ઝડપી પાડ્યું છે. પોલીસે ₹7,19,375 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરીને 2 જણાની અટકાયત કરી છે. બાતમીના આધારે ડીસા તાલુકાના જેડા ગામે રોડ ઉપર પિકઅપ ડાલું શંકાસ્પદ લાગતા તેનું ચેકિંગ કરતા તેમાંથી વિદેશી દારૂ તેમજ બિયરની પેટીઓ મળીને કુલ 1,043 બોટલ 3,04,375 રૂપિયાનો જથ્થો મળી આવ્યો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભ્રષ્ટાચારમાં નરેન્દ્ર મોદીનું નામ પણ સામેલ છે તેવું રાહુલ ગાંધીએ જણાવ્યું છે. અમેરિકી ન્યાય વિભાગ દ્વારા ગૌતમ અદાણી પર લાગેલા આરોપો અંગે રાહુલ ગાંધીએ કહ્યું છે કે અદાણી ભારતમાં દરરોજ ભ્રષ્ટાચાર કરી રહ્યા છે. અદાણીની ધરપકડ કરીને પૂછપરછ કરવી જોઈએ. તપાસમાં નરેન્દ્ર મોદીનું નામ પણ સામે આવશે. બીજેપીનું આખું ફંડિંગ આ વ્યક્તિના હાથમાં છે. તેથી પીએમ ઈચ્છે તો પણ અદાણીનું કાંઈ કરી શકે નહીં. અદાણીની ધરપકડ કરવી પીએમ મોદીના હાથમાં નથી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મુફાસા
ધ લાયન કિંગ ટ્રેલર રિલીઝ થઈ છે, શાહરૂખે આપ્યો છે અવાજ. હોલિવૂડની એનિમેટેડ ફિલ્મ ધ મુસાફર ધ લાયન કિંગ ટ્રેલરનું રિલીઝ થઈ ગયું છે. આ ફિલ્મના હિન્દી વર્ઝનમાં શાહરૂખ ખાને મુફાસાનો અવાજ આપ્યો છે. આ સાથે શાહરૂખના બે પુત્રો અબ્રામ અને આર્યન પણ આ ફિલ્મમાં પોતાનો અવાજ આપી ચૂક્યા છે. આ ફિલ્મ 20 ડિસેમ્બર 2024ના રોજ અંગ્રેજી, હિન્દી, તમિલ અને તેલુગુમાં રિલીઝ થશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એસટી વિદ્યાર્થીની સ્કોલરશિપમાં કાપ મૂકવા સામે આંદોલનની ચીમકી. આદિવાસી સમાજના વિદ્યાર્થી મેનેજમેન્ટ કોટામાં પ્રવેશ મેળવે તો પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ મળશે નહીં. ગુજરાત સરકારનો આ પરિપત્ર આદિવાસી સમાજના વિદ્યાર્થીઓ માટે અન્યાય કરતા છે, જેમાં સ્કોલરશિપ પુનઃ શરૂ કરે તેવી માંગણી કરાઈ છે. આ મામલે આગામી દિવસોમાં આદિજાતિ વસ્તી ધરાવતા જિલ્લાઓ અને તાલુકાઓમાં જન આક્રોશ રેલી યોજીને આવેદનપત્ર પણ આપવામાં આવનારું છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.